श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महाराणी की जय, हरिराय महाप्रभु की जय, गोकुल नाथ की जय. આપણે ગોપી ગીત વિશે સમજીએ છીએ. તેમાં આગળ ત્રીજો શ્લોક આપણે આવે છે. વિષ જલાપયા વયરાલ રાક્ષસાદ વર્ષ મારુતાત વૈદ્યતાનલાદ વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત વૃષભતે વયમ રક્ષિતામુહુ. વૃષભ વિજય જલાપયાત એટલે હે નાથ, વિષમય જળ વિવિધ રાક્ષસો, અતિવૃષ્ટિ, વીજના કળાકાર, દાવાનળ, વૃષભાસુર, અરિષ્ટાસુર તેમજ મય દાનવના પુત્ર વ્યામાસુર વગેરેનો ભય જ્યારે વ્રજ ઉપર આવ્યો ત્યારે તમે તે તમામ ભયોમાંથી વ્રજની રક્ષા કરી. તો આજે પણ એવો જ એક વીરાસુર ભય ઉત્પન્ન થયો છે, ત્યારે પણ તમે અમારી રક્ષા કરો. ગોપીઓ કૃષ્ણને કહે છે કે અમારી રક્ષા કરો. ગોપીઓ કૃષ્ણને કહે છે કે હે વૃષભ, સર્વશ્રેષ્ઠ, વ્રજવાસીઓમાં જ નહીં પણ સંસારમાં પણ સર્વશ્રેષ્ઠ એવા વૃષભ એટલે પતિ. વૃષભ એ ધર્મનું સ્વરૂપ છે, માટે વૃષભ એટલે ધર્મ, અને ધર્મની રીતે પરમાત્માને શ્રુતિમાં પ્રાણસ્ય પ્રાણઋત, પ્રાણના પણ પ્રાણ નામથી ઓળખાવ્યા છે. એટલે કે ધર્મની દ્રષ્ટિએ પરમાત્મા પોતાના અને પતિના પ્રાણના પણ પ્રાણરૂપ અર્થાત પતિના પણ પતિરૂપ હોય. ગોપીઓ વૃષભ સંબોધનથી છુપાઈ ગયેલા કૃષ્ણ સ્વરૂપને હે વૃષભ, હે નાથ, હે સ્વામીન કહી પ્રાર્થના કરે છે. વૃષભ તે વયમ રક્ષિતામુહુ એટલે સ્વામી, જુદા જુદા પ્રસંગે અનેક સંકટ સમયોમાં તમે અમારી વારંવાર રક્ષા કરી છે, તો પછી હવે ટટળાવીને કેમ મારી નાખો છો? કૃષ્ણ કહે, હું વળી તમારી રક્ષા કરવા ક્યારે આવ્યો હતો? ગોપી કહે છે, વિષયા જલાપયાત, કેમ ભૂલી જાઓ છો? કાલીએ નાગે યમુનાના પેલા ધરામાં વાસ કરીને યમુના જલને વિષમય બનાવ્યું હતું, ત્યારે એ જ વિષમય જલનું પાન કરીને વ્રજની ગાયોને વાછરડા મરી ગયા હતા. ત્યારે તમે અમીભરી દ્રષ્ટિ નાખીને એ સૌને જીવતા કર્યા. એટલું જ નહીં, પરંતુ કાલિયના સાથે યુદ્ધ કરીને એને વશ કરીને યમુનાના એ સ્થળનો એ કાલિયનાગ પાસે ત્યાગ કરાવ્યો. યમુના જળને કાયમને માટે વિષ વગરનું બનાવ્યું. નાના કૃષ્ણ, તમારી અમી દ્રષ્ટિથી યમુનાને હંમેશને માટે, સદાને માટે અમીમય બનાવી વ્રજની રક્ષા કરી હતી. તે શું અમે ભૂલી ગયા? તમે એમ માનો છો કે અમે ભૂલી ગયા છીએ? તો વ્યાલ રાક્ષસાત એટલે વિશાળ મુખ અને પેટવાળા પેલા અઘાસુર અને બકાસુરના પેટ ચીરીને એના ઉદરમાં પ્રવેશેલા ગોપકુમારોની રક્ષા ક્યાં નથી કરી? વળી વર્ષ મારુતાત, તમારા પ્રભાવ અને પ્રતાપથી અપરિચિત દેવરાજ ઇન્દ્ર જ્યારે ભયંકર વાવાઝોડા સહિત અતિવૃષ્ટિ દ્વારા વ્રજ ઉપર આક્રમણ કર્યું ત્યારે, અને વેદ્યુતાત ઘનઘોર એવા અંધકાર અને વીજળીના ભયંકર કડાકા સહિત ઘોર સંકટ વ્રજના માથે ઊભું કર્યું, અને વ્રજમાં સર્વ પ્રાણીઓ તેમજ માનવીઓએ અતિશય ભયભીત કર્યા. ત્યારે કૃષ્ણ ગોવર્ધન ધારણ કરીને, તમે જ તો વ્રજના બેલી બન્યા હતા, તમે જ વ્રજની રક્ષા કરી છે. એક વખત યમુના કિનારે અને બીજી વખત મૂંઝવનમાં લાગેલા દાવાગ્નિ વચ્ચે પ્રાણીઓ અને ગોપકુમારો ઘેરાઈ ગયેલા. ત્યારે એ બંને વખત દાવાગ્નિનું પાન કરીને તમે જ એ સૌને અગ્નિમાં બાળીને ભસ્મ થતા ઉગારી લીધા હતા. તેમજ વૃષભાસુર અર્થાત અરિષ્ટાસુર તેમજ મયાત્મજાત એટલે મય દાનવોનો પુત્ર કેશીદૈત્ય, એ બંને જણાને તમે વ્રજવાસીઓના હોંશકોશ ઉડી ગયા હતા ત્યારે પણ એ બંને અસુરોનો વધ કરીને વ્રજવાસીઓની રક્ષા તમે જ કરી હતી ને. વૃષભ તો વિષયો ભયાત રક્ષિતા વયમ મુહુ
એ અમારા વ્રજવાસીના ઉદ્ધારકનાથ, એ અમારા સ્વામી. આવા જુદા જુદા પ્રસંગે જુદી જુદી દિશામાંથી આવતા વિવિધ પ્રકારના તમામ ભયોમાંથી તમે અમારી આજ સુધી રક્ષા કરી છે. તે શું આ પ્રસંગ જોવા માટે આમ અમને ટટળી ટટળીને તમારા દર્શન વિના તમને શોધતા શોધતા વલોપાત કરીને મરી જતી અમારી રક્ષા કરી હતી. અર્થાત કૃષ્ણ અનેક અસુરોના ભયથી અમારી રક્ષા કરી અને વિરહાસુરથી શા માટે અમને મારી નાખો છો? ગોપીઓ કહે છે, વિરહાસુર બહુ થયો છે તો પછી તમે કેમ એનાથી અમને મારો છો? અરે કૃષ્ણ, દોડો દોડો. તો પહેલાં કહ્યું કે તમારા પ્રાણ મારા છે એટલે મોતનો ભય તમને છે જ નહીં, પછી ડરો છો શા માટે? પરંતુ ગોપી કહે છે, અમે તો મોતથી નથી ડરતા, પરંતુ અમારા કૃષ્ણને અમારા ખાતર કલંક લાગે એ અમારા માટે મોત કરતાંય વધારે ભયંકર છે. અમે ડરીએ છીએ તમને કલંક લાગે એના માટે. કૃષ્ણ કહે, મેં શું એવું ખરાબ કામ કર્યું છે કે મને કલંક લાગે, અને તેથી તમારે ડરવાનું કારણ શું? ગોપી કહે, જુઓ કૃષ્ણ, કાલિયા નાગના વિષથી અમારું મોત થાત તો સંસાર કહે કે કાલિયા નાગે વ્રજવાસીઓને માર્યા છે, પરંતુ ઇન્દ્રના આક્રમણને કારણે મેઘનાપુરમાં કે વીજળીના કડાકાથી અમે માર્યા હોત તો એમ માનત કે મેઘરાજાના ઇન્દ્રના કોપને કારણે અમારું મોત થયું છે. પરંતુ કોઈ અસુરના હાથે અમે માર્યા હોત તો કહેવાત કે અસુરે અમને માર્યા. અરિષ્ટાસુરને હાથે અમે માર્યા હોત તો તે બળદ વૃષભનું છે, એટલે કે ધર્મનું સ્વરૂપ હતું, એટલે ધર્મની રક્ષા કાજે અમારું મોત થયું. કેશી દૈત્યના હાથે અમારું મોત થયું હોત તો કેશી હય સ્વરૂપ એટલે કે ઘોડાના સ્વરૂપે હતું, એટલે ભગવાને હયગ્રીવ સ્વરૂપે વેદની રક્ષા કરી હતી, એટલે તમે વેદના પાલન અને રક્ષાના હેતુથી મર્યા એમ કહેવાય. વ્યોમાસુરથી મોત થાત તો એમ માનવામાં આવત કે વ્યોમ એટલે યોગનો આધારસ્તંભ છે, એટલે અમે યોગના અભ્યાસ કરતાં કરતાં પ્રાણાયામ દ્વારા સમાધિ લગાવીને પ્રાણ ત્યાગ કરે, અને એમાં અમારી તેમજ અમે તમારા તાવકા હોવાથી તમારી પણ પ્રતિષ્ઠા અને કીર્તિ વધત. પરંતુ આજે તો આમ તમારા વિયોગમાં અમારે ઝૂરવું પડે છે. ગોપીઓને શ્રી કૃષ્ણનો બહુ વિરહ થયો છે, માટે ગોપીઓ કહે છે કે અમારે તો તમારા વિયોગમાં ઝૂરવું પડે છે, વન ભટકવું પડે છે, અને રીબાવું પડે તો તે મોત કરતાંય વધારે ભયંકર લાગે છે. અને અમારી આવી ભયંકર ખરાબ હાલત કરવા માટે તમને જ કલંક લાગે ને, તો પછી તમે સંસારમાં તો સૌ એમ જ કહેશે કે નંદકુંવરે વેણું વગાડી મગરાતે ગોપીઓને જગાડી એમને ઘેલી કરી, ઘર બહાર છોડાવી, વ્રજમાં વનમાં બોલાવી, અને પછી એમને એકલી અટુલી છોડીને શામ છુપાઈ ગયા છે. અને કૃષ્ણ તર છોડેલી ગોપીઓ રીબાતી રોતી રોતી વન ભટકતી ઝૂરીને હતપ્રાણ થઈ ગઈ છે. કૃષ્ણ જીવનમાં અમે તમને કંઈક સુખ સંતોષ આપી શક્યા નથી કે તમારી સારી સેવા કરી શક્યા નથી, તો શું આ સમય તમારા માથે કલંકની કાળી ટેળી કાયમને માટે અમારે મૂકી જવી? નાના કૃષ્ણ, અમારે મરવું પડે તો મરવા તૈયાર છીએ, પ્રાણ છોડવા પણ તૈયાર છીએ, પણ તમને કલંક મળે એ જોવા અમે તૈયાર નથી. ગોપીઓ એમ કે છે કે તમને કલંક લાગે એ અમે જોવા તૈયાર નથી, પ્રાણ પણ આપવા તૈયાર છીએ. માટે હે નાથ વૃષભ, હે સ્વામીન, આમ રીબાઓ નહીં, ટટાળો નહીં, અહીં આવો, દર્શન દો. નાના, તમારે દર્શન દેવા જ પડશે. ગોપીઓ કહે છે કે તમારે તો દર્શન દેવા જ પડશે, તમારા માટે અમે પ્રાણ છોડવા તૈયાર છીએ, પરંતુ પહેલાં તમારા દર્શન કરી લઈશું અને પછી જ તમારા સાનિધ્યમાં તમે કહેશો તો પ્રાણ છોડીશું. તમારું દર્શન કરીને હસ્તે મોહે મરીશું, જેથી કોઈ એમ તો ના કહે ને કે કૃષ્ણ વિયોગથી ગોપીઓ મરી અને કૃષ્ણ નિર્દય હતા, કઠોર હૃદયના હતા, કરુણાવિહીન હતા. તમને આવું કલંક લગાડીને તો અમારે નથી જ મરવું, માટે શ્યામ છુપાયા હોય ત્યાંથી બહાર આવો. અરે તમારે આવવું જ પડશે. ગોપીઓ કૃષ્ણને કહે છે તમારે બહાર આવવું જ પડશે. વૃષભ તે વયમ રક્ષિતા મુહુ, વૃષભ એટલે નાથ અર્થાત પતિ, રક્ષા કરે તે પતિ. સ્ત્રીઓના સંસારનો સમૃદ્ધિનો રક્ષક તેમના પતિ કરતાં પરમેશ્વર વધારે છે.
અરે માત્ર સ્ત્રીઓનો જ નહીં પરંતુ તમામ પ્રાણીઓનો અને માનવીયનો જ્યાં જ્યાં પોતાનું જ ચાલે ત્યાં ત્યાં સાચો રક્ષક તો પરમાત્મા જ છે ને. એટલે પરમાત્મા એ જ સૌનો સાચો નાથ અર્થાત પતિ છે. કારણ કે તમામ સ્થળે, તમામ સંજોગોમાં, તમામ સમયે, તમામ સ્થિતિમાં માત્ર એ જ હાજર હોય છે. પરમાત્મા દરેક જગ્યાએ હાજર છે. એટલે તમામ સ્થળે, તમામ સંજોગોમાં, તમામ સમયે અને તમામ સ્થિતિમાં માત્ર એ હાજર જ હોય છે. અને ભક્તોના મન, શરીર રક્ષા કરતાં સત્વ રક્ષતા ખૂબ જ મહત્વની છે. સાચા ભક્તો કદી શરીર રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરતા નથી, પરંતુ શરીરના પણ ભોગે સત્વ રક્ષા માટે જ પ્રભુનું શરણ શોધે છે. કારણ કે શરીરના અંદરના સત્વનું રક્ષણ કરનાર પરમાત્મા સિવાય બીજો કોઈ શક્તિશાળી પતિ સંસારમાં છે જ નહીં. માટે જ ગોપીઓ પોતાના સત્વની રક્ષા કરનાર શ્રી કૃષ્ણને ઋષભનાથ પતિ કહીને આવાહન આપે છે. અને પોતાના કયા સત્વની રક્ષા એ નાથ કૃષ્ણ કરી તેનું આધ્યાત્મિક મૂલ્યાંકન કરે છે. શ્રી કૃષ્ણ પહેલાં કાલિયાનાગના વિષથી વ્રજથી રક્ષા કરી. માનવીની 10 ઇન્દ્રિયો જ કાલિયાનાગનું સ્વરૂપ છે. એ 10 ઇન્દ્રિયોની પરસ્પર પૂરક સંકલિત શક્તિ દ્વારા એનું 100 પ્રકારે વિભાજન એ જ કાલિયાનાગની 100 ફેણ મસ્તક ઇન્દ્રિયોની વિષય તરફની આસક્તિ એ જ ભયંકર વિષ છે. અને કાલિયાનાગ જળમાં ડૂબેલો રહે છે. જળ પંચમહાભૂતનું એ જ એક અંગ છે. પંચમહાભૂતમાં જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે આવે છે ને, તે પંચમહાભૂતમાં જળ એ એક અંગ છે. અને પંચમહાભૂત એકબીજાના આશ્રય સાથે જ રહે છે, છતાં ચેતનવિહીન છે. માટે પંચભૂતમાંથી ઉત્પન્ન થતી વસ્તુ જળ કહેવાય છે. જળમાં ચેતનની આસક્તિ જ એ જ તેનું પતન છે. વિષયોએ એ જળ છે, જીવ એ ચેતન છે. આવા જળ વિષયોથી ભરપૂર ઇન્દ્રિયોને બનાવી દેવી અને જીવનને એમાં આસક્ત બનાવી દેવી એ સાધક માટે તો મૃત્યુ જ છે, પતન છે અને મોત છે. વિષયાસક્તિરૂપ મોતમાંથી ભગવત કૃપા સિવાય બચી શકાતું નથી. કોઈ પણ કાર્ય કરો પણ ભગવાનની કૃપા હોય તો જ તે પાર પડે. ભગવાન પોતાની કૃપા દ્રષ્ટિથી જ સાધકને વિષયાસક્તિમાંથી બચાવી સાચું સત્વમય જીવન આપે છે. ગોપીઓ કહે છે કે કાલિયાનાગના વિષથી મરેલા વ્રતને તો તમે કૃપા દ્રષ્ટિથી જ બચાવ્યું હતું. અજગર સ્વરૂપે અસુર વાસના એ પણ અજગર જેવી જ છે ને, સૌને ગળી જાય છે. પાપ અર્થાત પાપ એ પણ અસુર છે. અને ભગવત કૃપાથી વિષયોના સહયોગમાંથી મુક્તિ મળે છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.